નમસ્કાર 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 ટેકનો ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હું બેલા સાપરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર મિત્રો, ટેકનો ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું મયુર ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોમાં રેલ 1ની સિરીઝનો બીજો વિડીયો લઈને હાજર થયા છીએ. આપણે પ્રથમ વિડીયોમાં જણાવ્યું કે રેલ 1 એપ્લિકેશન કે જે રેલવેની ટિકિટ બુક કરવા માટેની એક એપ્લિકેશન છે, તો એમાં કઈ રીતે અકાઉન્ટ બનાવવું એ આપણે પ્રથમ વિડીયોમાં શીખી ગયા. તો એ વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, અથવા તો ટેકનો ગુજરાત યુટ્યુબ ચેનલ ઉપર જઈ તમે એ વિડીયોને જોઈ શકો છો. આજે આ બીજા નંબરના વિડીયોમાં આપણે જોવાના છીએ કે પ્રજ્ઞાચક્ષુ એટલે કે બ્લાઇન્ડ મિત્રો માટે રેલ 1 એપ્લિકેશનમાં એવું કયું ઓપ્શન છે કે જેને ઓન કરવાથી ઓટીપી પ્રાપ્ત થાય છે. જો તમે એ ઓપ્શન ઓન નથી કરતા તો તમે જ્યારે પણ બુકિંગ કરવા જશો ત્યારે તમને ઓટીપી નહીં મળે, તમને કેપ્ચા કોડ મળશે અને એમાં કેપ્ચા સોલ્વ થતો નથી. પરંતુ રેલ 1 એપ્લિકેશને પોતાની એપ્લિકેશનની અંદર જ સ્પેશિયલ દિવ્યાંગ માટે એક ફીચર આપેલું છે, જેને આપણે ઇનેબલ કરવું જરૂરી છે. અને એક જ વાર ઇનેબલ કરવું પડે છે, વારંવાર ઇનેબલ કરવાનું હોતું નથી. એ બાય ડિફોલ્ટ ઓફ હોય છે. તો આપણે જોઈ લઈએ કે કયું ઓપ્શન છે. તો એ માટે તમારે રેલ 1 એપ્લિકેશન ઓપન કરવાની છે અને એનું અકાઉન્ટ તમારે બનાવેલું હોવું જોઈએ. બરાબર છે? તો આપણે ચલો રેલ 1 એપ્લિકેશનમાં એન્ટર થઈએ. 73%, 20%, except 33%, 40%. ઓકે, હવે રેલ 1 એપ્લિકેશનને હું ડબલ ટેપ કરી ઓપન કરું છું, લોગિન કરું છું. ગઈ વખત વિડીયોમાં આપણે બતાવ્યું હતું કે એમપિન અથવા તો ફિંગરપ્રિન્ટ દ્વારા તમે સહેલાઈથી કઈ રીતે રેલ 1માં લોગિન કરી શકો. તો આપણે લોગિન કરી દીધેલું છે. બરાબર. હવે લોગિન કર્યા પછી નીચે ટેબ આપેલા છે ડાબેથી જમણે. એમાં તમારે યુ ટેબ ઉપર જવાનું છે. પેલું હોમ છે, પછી માય બુકિંગ કાર્ડ અને યુ ટેબ. આ યુ ટેબ ઉપર જવાનું છે. યુ ટેબ ઉપર ગયા પછી તમારે સ્વાઇપ કરવાનું છે, જ્યાં તમને માય અકાઉન્ટ નામનું ઓપ્શન મળશે. હું સીધો જ ટાઈમ ન બગાડતા એના ઉપર જતો રહું છું. માય અકાઉન્ટ ઓપ્શન મળી ગયું છે. ચેન્જ પાસવર્ડની નીચે તમને માય અકાઉન્ટ નામનું ઓપ્શન મળી જશે. તમે સ્વાઇપ કરશો તો પણ તમને સીધું ઓપ્શન મળશે. માય અકાઉન્ટ ઉપર ડબલ ટેપ કરો યુમાં જઈને, એટલે તમારી બધી ડિટેલ અમુક ખુલી જશે. શું છે જોઈ લઈએ અને કયું ઓપ્શન ઓન કરવાનું છે. મયુર ચૌધરી 7 આ મારું યુઝર આઈડી બોલે છે, આ મારું નામ છે, આ મોબાઈલ નંબર છે, આ મેલ આઈડી છે. અનેબલ દિવ્યાંગ રિઝર્વ બુકિંગ ફ્લો આ ઓપ્શન ધ્યાનપૂર્વક સાંભળી લો ફરીથી. દિવ્યાંગજન બુકિંગ ફ્લો આ ઇનેબલ કરવાનું હોય છે. આ બાય ડિફોલ્ટ ડિસેબલ હોય છે. એ ઇનેબલ છે કે ડિસેબલ છે તમને ખ્યાલ નહીં આવે, પણ તમે પહેલી વાર આ એપ્લિકેશનમાં આવો છો, પહેલી વાર તમે અકાઉન્ટ બનાવીને કે લોગિન કરીને આ એપ્લિકેશનમાં આવો છો, તો એ બાય ડિફોલ્ટ ડિસેબલ જ હોય છે. બરાબર. અને તમે જોશો કે તમે જો બુકિંગ કરવા જશો તો ત્યાં પણ તમને કેપ્ચા કોડ મળશે, ઓટીપી નહીં મળે. એટલે આ ઓપ્શન ઓન કરવું જરૂરી છે. ઓન કર્યા પછી તમને ઓટીપી મળશે. હવે હું આને પર ડબલ ટેપ કરું છું. અલર્ટ આવી ગયું. શું છે? ડુ યુ વોન્ટ ટુ પ્રોસીડ? નો. યસ. આપણે યસ ઉપર ક્લિક કરવાનું છે. જો શું લખેલું હોય જોઈ લે. ઓકે. દિવ્યાંગ સ્ટેટસ ઇનેબલ સક્સેસફુલી એટલે આ સ્ટેટસ ઓન થઈ ગયું છે. ઓકે ઉપર હું ક્લિક કરું છું એટલે આ ઓન થઈ ગયું. હવે કદાચ પહેલાથી જ ઓન હોય તો શું એરર આવે એ જોઈ લઈએ. ઇનેબલ ઉપર ક્લિક કરું છું ફરીથી. યસ ઉપર ક્લિક કરું છું તો આવું લખેલું આવશે, દિવ્યાંગ સ્ટેટસ રીસેટ સક્સેસફુલી. આવું લખેલું આવે તો એ ઓફ થઈ ગયું સમજવાનું. બરાબર. તો ફરીથી આપણે ઓન કરી લઈએ ને. ઓકે ઇનેબલ વાળું આવી જાય આ ઓપ્શન, એટલે સમજી લેવાનું કે તમારા જે ઓપ્શન છે દિવ્યાંગ વાળું એ ઓન થઈ ગયું છે. તો બિલકુલ ઇઝી છે.
બિલકુલ એક્સેસિબલ રીતે તમે આ ઓપ્શનને ઓન કરી દો, જેથી કરીને બુકિંગ કરવામાં કોઈ બીજા વ્યક્તિની મદદ ન લેવી પડે. તો આશા છે કે આ વિડીયો પસંદ આવ્યો હશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, બરાબર. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોઈ પણ મુશ્કેલી પડે તો કોમેન્ટ કરો અથવા તો 81 41 51 17 87 8141511787 નંબર પર આપ વોટ્સઅપ સંપર્ક કરી શકો છો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.